દ્વારકાના વરવાણા ગામે આવેલા ગોયલ એન્જિનિયરિંગ નામની દુકાનમાં થયેલી મોટી ચોરીનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે। આ ચોરીમાં કોઈ બહારથી વ્યક્તિ નહીં, પરંતુ મામાએ જ દુકાનમાં કામ કરતા ભાણેજ પોતાના સાગરીત સાથે મળીને હાથ માર્યો હતો। તો તે સામે આવતા ચકચારી મચી જવા પામી છે। વરવાડા સ્થિત ગોયલ એન્જિનિયરિંગમાં રાખવામાં આવેલા લોકરમાંથી અજાણ્યા શખ્સોએ 5,50,000 રૂપિયાથી વધુની રોકડ રકમ ચોરી લીધી હતી। તો આ મામલે દ્વારકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ચોંકાવનારી વિગતો પણ બહાર આવી। પોલીસે બાતમીના આધારે ભરતભાઈ પણઘારિયા અને મેરાજ હાસિફભાઈ નામના 2 આરોપીની ધરપકડ કરી છે। પૂછપરછમાં આરોપીઓએ કબૂલાતમાં જણાવ્યું હતું કે તેમને ભાગીદારીમાં એક કાર ખરીદવી હતી। જોકે માતા પિતાએ કાર લેવાની ના પાડતા તેમણે આર્થિક જરૂરિયાત પૂરી કરવા માટે મામાની દુકાનને નિશાનો બનાવ્યો હતો। દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એક ઘરફોડ ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી, જેના ફરિયાદીનું નામ છે વિનોદભાઈ ભીમજીભાઈ ગોહિલ। તેઓ પોતે એન્જિનિયરિંગની એક દુકાન ચલાવે છે અહીંયા વરવાડા ગામ ખાતે। તેમની ફરિયાદ મુજબ તેમના દુકાનમાંથી 5.5 લાખની કેશ રકમની ચોરી થયેલ હોવાનું ફરિયાદ નોંધાવેલ હતી। જે બાબતની નોંધ લેતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો। ત્યારબાદ પોલીસની ટીમો બનાવીને સર્ચ ચાલુ કરાવીને ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યા બાદ 2 આરોપી, જે એક છે ભરતભાઈ હરીશભાઈ પાણખાણિયા, જે પોતે ફરિયાદીના ભાણેજ થાય છે, અને તેમજ તેના મિત્ર એક મેરાજ હાજી સબ, આ બંને આરોપીઓએ ભેગા મળીને કોઈ પણ રીતે દુકાનમાં પ્રવેશ કરીને ચાવીથી લોકરમાંથી પૈસા 5.5 લાખ રૂપિયાની માતબર રકમ તેમણે મેળવી લીધેલી હતી। આ ગુના કરવા પાછળનું કારણ એવું હતું કે જે આરોપી નંબર 1 છે ભરતભાઈ હરીશભાઈ પાણખાણિયા, જે પોતે ફરિયાદીના ભાણેજ થાય છે, તેમણે એક 4 વ્હીલ ભાગમાં લેવી હોય અને તેના માતા પિતા તેને ના પાડતા હોય, તો જેથી તેની પાસે પૈસાની સગવડતા ના હોય અને પૈસાની સગવડતા કરવા માટે તેમણે આ રસ્તો અપનાવેલ હોય। ત્યારબાદ આ બંનેની ગઈકાલ રાતે ધરપકડ કરવામાં આવેલી છે અને ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર